तीखी चटपटी અને બિલકુલ બજાર જેવી મિની ભાખરવાડી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું। તો વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ, શિક્ષક સાથે રસોઈમાં તમારું સ્વાગત છે। આજે બિલકુલ ખસ્તા એવી મિની ભાખરવાડીની રેસીપી આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું। તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે। વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં આપણે એનો લોટ બાંધી લઈશું। તો એના માટે અહીં મેં 1.5 કપ જેટલો મેદાનો લોટ લીધેલો છે। તો તમે 1 કપ જેટલો મેદો અને અડધો કપ જેટલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ મેં અહીં 1.5 કપ મેદાનો ઉપયોગ કરેલો છે અને સાથે સાથે અડધા કપ જેટલું બેસન લઈશું। તો ફ્રેન્ડ્સ, આ એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે। તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા હોય તો આ રેશિયોમાં તમારે લોટનું પ્રમાણ વધારી દેવાનું। હવે લોટના સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ભરીને અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરવાનો। તો અજમાનું ફ્લેવર બહુ સારું આવતું હોય છે, સાથે સાથે પચવામાં સરળ બને છે, કારણ કે મેદો છે અને બેસન છે થોડું હેવી હોય તેથી। હવે એમાં આપણે 1 નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે। તો એનાથી કલર બહુ જ સરસ આવતો હોય છે, તો તમે જરૂરથી એડ કરજો। બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં તેલનું મોણ એડ કરીશું। તો અહીં આપણે 3 મોટી ચમચી જેટલું રેગ્યુલર રિફાઇન્ડ ઓઇલ યુઝ કર્યું છે। તો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ માપ છે। 1.5 કપ મેદો, અડધો કપ બેસન અને એની સામે 3 મોટી ચમચી જેટલું તેલનું મોણ આપવાનું। તો એકદમ મુઠ્ઠી પડવી જોઈએ, જો આ રીતે હું બતાવું છું એ રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે। તો આપણી ભાખરવાડી બજારમાં મળે છે એમ જ એકદમ ખસ્તા બનશે। હવે આપણે એમાં બિલકુલ થોડુંક પાણી એડ કરીશું અને એનો મીડિયમ થીક લો બનાવીશું। બહુ વધારે પડતો કડક પણ નહીં અને બહુ વધારે ઢીલો પણ નહીં। અને હવે આપણે એમાં ઉપરથી થોડુંક અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને સારી રીતે મસળી લઈશું અને પછી આપણે એને ઢાંકીને રેસ્ટ પર મૂકી દઈશું। તો 20 મિનિટ જેવું રેસ્ટ પર મૂકીશું, ત્યાં સુધી આપણે એનો મસાલો કરીને ઠંડો કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આને ઢાંકીને હું એક સાઈડ પર મૂકું છું, ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ છીએ। તો અહીં એક કઢાઈમાં એક નાની વાડકી અને 2 મોટી ચમચી જેટલા સૂકા ધાણા એડ કર્યા છે આખા, 2 નાની ચમચી જેટલું જીરું, 2 મોટી ચમચી મીડિયમ સાઇઝની ભરીને વરિયાળી એડ કરી છે, એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે। અને હવે આપણે એમાં ડ્રાય મસાલા એડ કરીશું, બીજા જે પાવડર મસાલા હોય છે એમાં 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરેલો છે। સાથે સાથે પચવામાં સરળ બને તેથી 1/4 ચમચી જેટલી હિંગ એડ કરી છે। મસાલાના ભાગનું મીઠું એડ કર્યું છે ને પછી ગેસની ફ્લેમ ચાલુ કરી છે। તો ફ્રેન્ડ્સ, બધા મસાલા એડ કરવાના ને પછી ગેસની ફ્લેમ બિલકુલ ચાલુ કરીને બિલકુલ સ્લો કરી દેવાની। તો પહેલાં ગેસની ફ્લેમ મેં ચાલુ નહોતી કરી, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા કઢાઈમાં, પછી સ્લો ફ્લેમ પર ગેસની ફ્લેમ ચાલુ કરી અને સરસ સુગંધ આવવા લાગે એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેવાનો મસાલાને અને પછી ઠંડો પડવા દેવાનો। ઠંડો પડ્યા પછી જ આપણે એને પીસવાનું છે। તો ઓન ઓફ કરીને થોડો કડકડો એવો પીસવાનો, બહુ વધારે ફાઇન એવો પાવડર નહીં બનાવી કરવાનો। તો જુઓ, આ રીતે ઠંડો પડ્યો છે મસાલો અને એમાં મેં 2 ચમચી નાની ભરીને સુગર એડ કરી છે, એટલે ખાંડ એડ કરેલી છે। અને આ રીતની આલુ સેવ મારા ઘરમાં પડી હતી તો હું 2 નાની વાટકી ભરીને એડ કરીશ, અથવા 3 મોટી ચમચી તમે અંદાજિત કહી શકો। એની જગ્યા પર તમે કોઈ પણ બેસનના ગાંઠિયા, પાપડી વગેરે લઈ શકો છો, પણ આ આલુ સેવ એડ કરવાથી એનો ટેસ્ટ ચટપટો હોય જ છે। તો એ ટેસ્ટ પણ ભાખરવાડીમાં આવે છે અને ટેસ્ટ એકદમ ઇન્હેન્સ થઈ જાય છે। તો હોય તો તમે જરૂરથી એડ કરજો, નહીંતર ગાંઠિયા નાખશો તો પણ ચાલી જશે। તો જુઓ, આ રીતનો આપણે પાવડર બનાવેલો છે, થોડોક દરદરો હોવો જોઈએ, બહુ વધારે એકદમ ફાઇન પાવડર નથી બનાવ્યો। તો ચાલો હવે આપણે ભાખરવાડી બનાવવાનું શરૂ કરીએ। તો લોટને પણ રેસ્ટ કરતાં 15 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ રીતે ફૂલી ગયો છે। તો હવે આપણે એને એક વખત મસળીને એના પાર્ટ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે રોટલી માટે જેટલો લુઓ બનાવીએ છીએ એ ટાઈપના નાના લુઆ બનાવવાના છે।
તો 7 થી 8 જેટલા લુવા આટલા લોટમાંથી બનીને તૈયાર થઈ જશે અને ખૂબ સારી એવી ક્વોન્ટિટીમાં ભાખરવાડી પણ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મિની ભાખરવાડી બનાવી રહેલા છે. તો આથી પહેલાં મેં તમને મોટી સાઇઝની થોડીક ભાખરવાડી આવે છે એ પણ બનાવીને બતાવેલી છે. તો એનો વિડીયો પણ આપણી ચેનલ પર છે ફ્રેન્ડ્સ. તો એના અંદર મેં ભાખરવાડીનો બિલકુલ અલગ રીતે મસાલો કરેલો છે અને આજે બિલકુલ અલગ રીતે કરેલો છે. તો તમે બંને રીત જોઈ શકો છો. બંને રીતે ખૂબ જ સરસ બને છે. હવે અહીં મેં એક પાટલી લઈ લીધેલી છે અને એના ઉપર લુવો મૂકી અને એને પાતળો એવો આપણે વણી લઈશું. બહુ વધારે જાડો પણ નહીં. હું તમને અત્યારે થિકનેસ બતાવી દઉં છું. એ રીતે રોટલીની સાઇઝનું જ આપણે બનાવીશું, કારણ કે આપણે મિની ભાખરવાડી બનાવી રહેલા છે. બહુ વધારે એને મોટું નહીં કરીએ. આ રીતે આપણે વણી લીધેલું છે. તો અહીં મેં સૂકા લોટનો ઉપયોગ નથી કર્યો. તમે ઈચ્છો તો કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી આવતી. અને જો આ રીતની મીડિયમ ઠીક મેં રાખેલી છે, રોટલી કરતાં થોડીક જાડી. અને હવે આપણે મિની ભાખરવાડી છે એટલે વચ્ચેથી એને કટ લગાવી દઈશું આ રીતે. અને હવે બંને બાજુ આપણે મસાલો મૂકીશું. તો ફ્રેન્ડ્સ, આપણે એ પહેલાં એની અંદર જે ચટપટી ગોળ આમલીની ચટણી એડ કરવાના છે. તેનાથી બહુ સરસ ખટાશ પણ આવતી હોય છે, ટેસ્ટ પણ બહુ જ ફાઇન આવતો હોય છે. તો આ રીતે આપણે બંને બાજુ થોડીક અડધી ચમચીથી પણ ઓછી ગોળ આમલીની ચટણી આ રીતે લગાવીશું અને કિનારાના ભાગને આપણે છોડી દઈશું. તો એ ભાગ પર આપણે થોડુંક પાણી એડ કરીશું અને છેલ્લે રોલ બનાવીશું તે વખત ત્યાં આપણે એને ચોંટાડીશું. તો આ રીતે જુઓ, બહુ જ ઝડપી બની જાય છે, સરળ પણ છે. અને આ જે કિનારાનો ભાગ છે ત્યાં આપણે પાણી લગાવીશું. તો તમે હું તમને આગળ બતાવું છું. એ પહેલાં જે ભાગ પર આપણે ગોળ આમલીની ચટણી લગાવેલી છે એ ભાગ પર અત્યારે જે મસાલો આપણે ભાખરવાડીનો ચટપટો તીખો એવો તૈયાર કર્યો છે, તો તીખો, મીઠો, ખાટો એવો બધો મિક્સ એમાં ટેસ્ટ આવશે. બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે હલકું ફેલાવતા જઈને આપણે બધો મસાલો લગાવી દેવાનો. તો નીચે આપણે ગોળ આમલીની ચટણી લગાવેલી છે એટલે આપણો ડ્રાય મસાલો છે તે એકદમ સરળતાથી એના ઉપર ચોંટી જશે. કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નથી આવતી હોતી. અને હવે વચ્ચે જે ભાગ છે ને એ ભાગના ઉપર આપણે હલકું પાણી લગાવીશું. તો તમે હાથેથી અથવા બ્રશથી આ રીતે પાણી લગાવી શકો છો. તો સરળતાથી ચોંટી જાય અને તેલમાં જઈને બિલકુલ ખુલે નહીં આપણી ભાખરવાડી. હવે જુઓ, હું તમને રોલ કરતાં બતાવું છું. તો એકદમ ટાઈટ રોલ કરવાનો છે ફ્રેન્ડ્સ. આપણે આ રીતે એક કિનારેથી ઉઠાવીને એકદમ ટાઈટ રોલ કરતા જવાનું છે અને પછી બંને બાજુની કિનારીને આ રીતે સીલ કરી દેવાની, જેથી મસાલો બહાર ના નીકળે. અને પાટલી પર જો કોઈ પડ્યું હોય મસાલો તો સહેજ સાફ કરી દેવાનું અને આ રીતે થોડુંક હલકા હાથે દબાવીને રોલ કરી દેવાનું. તો એકદમ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ. બિલકુલ દુકાન જેવી, બલકે દુકાનમાં જે મળે છે ને એના કરતાં પણ સારા ટેસ્ટમાં અને હેલ્ધી એવું આપણે ઘરે બનાવી શકીએ ફ્રેન્ડ્સ. અહીં મેદાના જગ્યા પર ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો. પણ જો તમે ઘઉંનો લોટ લેતા હોય ને તો એની સાથે 2 ચમચી જેટલો સોજીનો ઉપયોગ કરજો, જે બારીકવાળી મળે છે એનો. હવે આપણે એનો અડધા ઇંચના અંતરે આ રીતે કટ લગાવી લઈશું. કટ લગાવ્યા પછી ફ્રેન્ડ્સ, હું તમને બતાવું છું કે આપણે અંગૂઠાથી સહેજ એને દબાવવાનું આ રીતે અને સરસ એવો શેપ આપી દેવાનો. તો બજારમાં તમે જોતા હશો આ રીતના શેપવાળી જ મળે છે, બરાબર. અને બિલકુલ તેલમાં જઈને છૂટી નહીં પડે. તો જો આ રીતે મેં બધી જ ભાખરવાડી તૈયાર કરી લીધેલી છે. હવે એને 15 થી 20 મિનિટ સુધી આ રીતે આપણે ખુલ્લી મૂકી રાખવાની અથવા પંખા નીચે મૂકી દેવાની અને વધેલા મસાલાને બીજા કોઈ શાકમાં આપણે ઉપયોગમાં લઈ લેવાનો. તો એનો ટેસ્ટ બહુ સારો લાગશે. 15-20 મિનિટ સુધી મેં પંખા નીચે મૂકેલી. ડ્રાય થઈ ગઈ પછી મેં મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને તેલ એક વખત ગરમ થઈ જાય એટલે એકદમ સ્લો ફ્લેમ કરી અને એમાં 1 બાય 1 બધી ભાખરવાડી એડ કરી દીધેલી છે. અને 1-8 મિનિટ થઈ જાય ને ઓટોમેટિક એની જાતે ઉપર આ રીતે તળવા લાગે એટલે આપણે હલકા હાથે એને હલાવતા જઈશું અને આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી, ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, આને એક બેચને ફ્રાય થતાં 5 થી 6 મિનિટ જેવું થઈ જતું હોય છે. અને બીજી રીત હું તમને બતાવું છું ફ્રાય કરવાની. તો આવી રીતે ચમચામાં આપણે બધી ભાખરવાડી લઈ લેવાની અને પછી આ રીતે ડાયરેક્ટ તેલમાં એડ કરી દેવાની. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે ફક્ત 2 કપ લોટમાંથી કેટલી સારી એવી ક્વોન્ટિટીમાં
અને બહુ જ હેલ્ધી એવી ભાખરવાડી, ટેસ્ટી એવી ભાખરવાડી ઘરે જ બનાવીને તૈયાર કરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.